જાડી અને એકદમ જાડી આઈબ્રો તમારા સુંદરતામાં વધારો કરે છે, જ્યારે બીજી બાજુ એકદમ પાતળી અને આછી આઈબ્રો ચહેરાને ફીકો બનાવે છે. લોકો પોતાની આઈબ્રોને જાડી બનાવવા માટે આઈબ્રો પેન્સિલનો ઉપયોગ કરતા જ હોય છે, પરંતુ જો તમે ઈચ્છો તો કેટલાક કુદરતી ઉપાયો અજમાવીને તમે પોતાની આઈબ્રોને જાડી અને સુંદર બનાવી શકો છો. તો આજે એના જ વિશે હું તમને જણાવવા જઈ રહી છું, કેટલાક એવા ઘરગથ્થુ ઉપાયો વિશે. જેમ કે તમે દિવેલ પોતાની આઈબ્રો પર લગાવી શકો છો. તમારી આંગળીઓની મદદથી 1-2 ટીપા દિવેલ તમારા આઈબ્રો પર માલિશ કરો. આખી રાત એમ જ રવા દો. આ તેલની અંદર ફેટી એસિડ્સ હોય છે, જે વાળને જાડા કરવામાં મદદ કરે છે. પરંતુ ઉનાળાની ઋતુ ચાલતી હોય ક્યાં તો પછી તમારી સ્કિન ખૂબ જ ઓઇલી રહેતી હોય તો આ ઉપયોગ તમારે નથી કરવાનો. એલોવેરામાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જે વાળના વિકાસમાં મદદરૂપ થાય છે. તાજી એલોવેરા જેલ તમારા આઈબ્રો પર લગાવો અને માલિશ કરો. પછી તેને અડધા કલાક પછી તેને ધોઈ લો. નારિયેળ તેલ વાળમાં ફોલિકલ્સને પોષણ આપવામાં મદદ કરે છે અને તેને વિકાસમાં પણ પ્રોત્સાહન આપે છે. તમારા આઈબ્રો પર નાળિયેરનું તેલ તમે લગાવી શકો છો. અડધા કલાક પછી તેને પણ ધોઈ લેવાનું છે. કાંદામાં સલ્ફર હોય છે, તેથી તે વાળના વિકાસમાં મદદ કરે છે. તમે કાંદાને ઘસી શકો છો, પીસી લો ક્યાં તો પછી રસ કાઢીને તેને આઈબ્રો પર લગાવો. 15-20 મિનિટ પછી તેને પણ ધોઈ લેવાનું છે. 1 કપ ગ્રીન ટી બનાવો. ગ્રીન ટીની અંદર રૂ ડુબાડીને તમે આઈબ્રો પર લગાવો. અડધો કલાક રાખ્યા પછી તેને ધોઈ લો. ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે વાળના વિકાસમાં મદદરૂપ થાય છે. તમારા આઈબ્રો પર લીંબુનો રસ પણ તમે લગાવી શકો છો. હળવા હાથેથી માલિશ કરો. તેને 10થી 15 મિનિટ સુધી એમ જ રવા દો, પછી ધોઈ લો. તેની અંદર મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે વાળના વિકાસમાં મદદરૂપ થાય છે. પરંતુ ધ્યાન રાખો, એક દિવસમાં એક જ કોઈપણ ઘરગથ્થુ ઉપાય તમારે અજમાવવાનો છે. અને ઉનાળાની ઋતુ ક્યાં તો પછી વધારે ઓઇલી સ્કિન પર તમારે કેસ્ટર ઓઇલ નથી લગાવવાનું. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.